वीडियो करता है भेळ બનાવવાની તૈયારી થઈ ગઈ ફાઇનલી મિત્રો જો ભાઈ આપણી ભેળ તો ભાઈ અત્યારે વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ને વરસાદ આવી ગયો છે આપણા ગામમાં ને અત્યારે વાગી ગયા છે 6 ને આપણે ભાઈ તાત્કાલિક એક પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો છે એટલે હે ને ભાઈ આપણે ભાઈબંધ દોસ્તારો ગયા છે ચામન લેવા ને આપણે બનાવી નાખવાની છે ભેળ મસ્ત મજાનું જો ભાઈ વાતાવરણ થઈ ગયું છે ઠંડુ તો બસ આપણા ભાઈબંધો આવે એટલે આગળ ભાઈ આપણો ભેળનું બનાવવાનું પ્લાનિંગ કરી દઈએ ચાલુ જો આવી ગયા છે આપણા ભાઈબંધો તો ભાઈ બનેલા જો વિડીયોમાં આગળ બનાવી ભાઈ આપણે ભેળ થઈ ગયું છે વાતાવરણ જોરદાર અને વાગી ગયા છે આપણે 6:30 તો ભાઈ આગળ આપણો સામાન આવે એટલે આપણે ભાઈ ભેળ બનાવવાનું શરૂ કરીએ હવે તો ભાઈ આપણા ભાઈબંધો આવી ગયા છે અને જો ભાઈ કટિંગ થવા મળ્યું છે ને અમારા બે ભાઈબંધ ભૂખા છે એટલે જો ભાઈ આપણો બસ તો સામાન આવી ગયો છે ભેળનો તો ભાઈ બનાવવાનું શરૂ કરે જો ભાઈ સામાન આવી ગયો છે અમારે વિશાલભાઈ કટિંગ કરે છે ને અમારે બે ભાઈબંધો લેવા જતા બનાવવા મળી ભાઈ આપણે ભેળ હવે વરસાદ હવે વિશાલભાઈ છે ને અમારે કટિંગના કારીગર છે એટલે ડુંગળી ટમેટા એને જ કાપવાનું હોય હવે અમારે જગદીશભાઈ નાખવા મળ્યા છે જો સ્ટાર્ટિંગ થઈ ગયું છે નાખવાનું આપણે તોડી પડીકા બધા તો હવે નાખે છે જો આપણે હાલો તો બધા હોય તો ભેળ જો ભાઈ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું અને વાગી જશે 6:30 એટલે આપણે નક્કી કરી નાખ્યું ભેળ બનાવવાનું વિશાલભાઈ જો ભાઈ કટિંગ કરવા મળે છે પડીકા બધા આપણે તોડીને નાખી દીધા છે ને ભાઈ મસ્ત મજાની જો ભાઈ ભેળ બનાવે છે આ બધું કુરકુરિયા ખાવાનું ચાલુ છે કટિંગ અમારે વિશાલભાઈ ને આવડે એટલે એને કામ એનું જ દેવાનું કટિંગ કરવાનું આ શું કીધું ફોઈલી ડુંગળી ડબલામાંથી આપણે ભેળમાં નાખવાટું જો ભાઈ તૈયાર સોસ લાવ્યા છીએ તો જ ભેળ છે ને ભાઈ મસ્ત બને એવું અમારા વિશાલભાઈનું કેવું છે એટલે આપણે સોસ પણ લઈ આવ્યા છીએ જો वीडियो करता है भेड़ बनाता है तो वीडियो करता है यार ભેળ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જો ભાઈ ભેળ અમારે વિશાલભાઈ ભેળવે છે ને આગળ ભાઈ ભેળ બને એટલે તમને બતાવી દઉં કેવી ભેળ બની છે જો ઓલમોસ્ટ બની જ ગઈ છે હવે ફાઇનલી મિત્રો જો ભાઈ આપણી ભેળ બની ગઈ છે મસ્ત મજાની જુઓ એક નંબર ભાઈ ભેળ ભાઈ એક નંબર બનાવી અમારા વિશાલભાઈ જો વિઠ્ઠલભાઈ બનાવી ભાઈ હા ટનાટન મસ્ત ભાઈ એક નંબર ભેળ બની ગઈ હવે આપણે ખાવા મળીએ હવે ફાઇનલી ભાઈ ભેળ ખાવાનું કામ ફિનિશ થઈ ગયું છે ને જો ભાઈ એટલી ભેળ વિધી ખાલી એટલામાં ઓલા બધા ખાવાવાળા હતા ખાઈને પૂત કાઢી નાખ્યો તો જો ભાઈ એક તગારું ભરીને બનાવી હતી એમાંથી એટલી વિધી તો બસ ભેળ ખાઈ લીધી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નવા વિડીયો સાથે